નમસ્કાર ખેડૂત મિત્રો, હું કૃષિ ઇન્ડિયા કોર્પોરેશન લિમિટેડ કંપનીમાંથી અત્યારે આપણે ધાણાના ફિલ્ડ ઉપર આવેલા છીએ અને આ ધાણામાં કૃષિ ઇન્ડિયા કંપની દ્વારા જે બનાવવામાં આવેલું બ્લેક કાર્બન અને જેડીએસપી ખાતરનો હાલ ઉપરથી છંટકાવ કરવામાં આવેલો હતો. તો એનાથી આ ખાતર ઉપયોગ કર્યા પછી આપણે જે ખેડૂતભાઈ છે એને કેવા લાભ મળેલા છે એ વિશે આજે સંપૂર્ણ માહિતી આપણે એની પાસેથી લેશું. નમસ્કાર. નમસ્કાર. તમારું આખું નામ જણાવી દો. વસંતભાઈ બંજીભાઈ ભુવા, ગામ રાવણી કુબા. હવે વસંતભાઈ, આ વખતે ધાણા કેટલા વીઘાના કર્યા છે તમે? 8 વીઘાના. અને આ ધાણામાં તમે જે જેડીએસબી અને બ્લેક કાર્બન બંને થેલી કેટલા દિવસના હતા ત્યારે તમે ઉપયોગ કરેલો હતો? એ 35 દિવસના છે તે ઉપયોગ કર્યો હતો. તો એ નાખ્યા પછી તમને શું શું ફરક બહુ સારી આવી ને વૈધ બહુ સારી આવી. ત્યાર પછી અત્યારના સમય પ્રમાણે દાણા થઈ ગયા છે એટલે હવે દાણા બહુ ભરાવદાર સારા અને 5-5, 6-6 દાણા એક ધારા થયા છે. બરોબર છે. અત્યારે જે દાણાની બેઠક ને આપણે જોઈ શકીએ છીએ કે બહુ સારામાં સારું એવું દેખાડે છે. વસંતભાઈ, પહેલા ખાતર નાખ્યું 35 દિવસ પહેલા આની પરિસ્થિતિ કેવી હતી? તે છે બહુ નબળા હતા. એની હિસાબેથી હું ત્યાં લેવા ગયો ખાતર એટલે કીધું કે આ બે વસ્તુ તમે નાખો એટલે ધાણા 100% થઈ જાય. અને નાખ્યા પછી તમને પૂરેપૂરો ફાયદો ખાતર એમ પૂરેપૂરો ફાયદો દેખાડો ને? અને અનુભવ તો પહેલી વખત નો જ ને આપણે? પહેલી વખત બોરોનો ખાતરનો પહેલી વખત જ એનો આ કાર્બનનો બરોબર છે. તો બીજા અન્ય જે રાસાયણિક ખાતરો નાખતા અત્યાર સુધી એમાં 12-32 હોલ નાખતા પણ એમાં બહુ જામતી નહીં. વયથી છોડવો પકડી લે પણ ફાલ ને ફૂલ ફાલ આવો ન આવતો. અત્યારે જે આવું જે વિકાસ છે આવો એમાં 12-32 હોલમાં નથી થતો. બરોબર છે. એમાં છોડવો થાય છે, ખાલી છોડવો જ થાય છે. પણ જે આમાં અત્યારે જે દાણાની એવું કશું બી થતું નતું. તો તમે બીજા ખેડૂત મિત્રોને તમે શું કહેવા માંગશો? બસ કોઈને ભલામણ કરીએ કે આ ખાતર ન ખાય. ખૂબ ખૂબ આભાર, તમે ખૂબ જ સરસ એવો અભિપ્રાય આપ્યો બદલ.